નકલી દાગીના જુઓ રૂવાડા ઉભા કરી દેતો રિપોર્ટ। મિત્રતાના ઓથે મોતનો મલાજો, 1.5 કરોડનો ગંદો ખેલ, લોકરમાં નકલી દાગીના, અસલી હની ટ્રેપ। સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં રહેતા એક આધેડ માટે તેની મિત્રતા જ જીવનું જોખમ બની જશે તેવી કલ્પના પણ તેણે નહોતી કરી। મેહુલ જડિયા અને વિનોદ મનાની આ એ બે ચહેરા છે જેમણે મિત્રતાના પવિત્ર સંબંધને હની ટ્રેપના કીચડમાં હોમી દીધો। 2.5 વર્ષ સુધી ચાલેલો બ્લેકમેલિંગનો આ એવો સિલસિલો હતો જેમાં પીડિત પડે પડે મરતો રહ્યો અને આ હેવાનો તેની મિલકત ઉસેડતા રહ્યા। ષડયંત્રની શરૂઆત થઈ 2.5 વર્ષ પહેલા। દારૂની મહેફિલ અને મુંબઈની યુવતીના નામે પીડિતને બારડોલી હાઈવે પરના એક નિર્જન ફાર્મ હાઉસમાં બોલાવાયો। પીડિત હજુ કંઈ સમજે તે પહેલા જ તેને નિર્વસ્ત્ર કરી દેવાયો અને છુપા કેમેરામાં કેદ થઈ ગયો એક ગંદો વિડીયો જે પાછળથી 1.5 કરોડનો સોદો બનવાનો હતો। 2.5 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે આ બંને મિત્રો મેહુલ જાડિયા અને વિનોદ માનાની આ બંને આશીષભાઈ ઠાકરને ઘરે બોલાવીને એ લોકોને નિત્ય બિયર અને દારૂ ને એવું સેવન કરાવતા હતા અને પોતે પણ કરતા હતા અને આવી આખી ઘટના છે ને ત્યારબાદ એ એક જગ્યાએ ફાર્મ હાઉસ જેવી જગ્યા હતી ત્યાં જર્જરિત મકાન હતું ત્યાં લઈ ગયા હતા અને પછી ફોન કરીને કોઈ મુંબઈથી છોકરી બોલાવી છે એમ કહીને છોકરી બોલાવેલી ને પછી આજે આશીષભાઈ ઠાકર છે એને કીધેલું કે પહેલાં તું રૂમમાં જા અને ત્યારબાદ બંને જ્યારે કપડાં કાઢીને બંને એકદમ નજીકની અવસ્થામાં હતા ત્યારે આ બંને મિત્રો એના વિનોદભાઈ અને મેહુલ જાડિયા ત્યાં જઈ અને એનો પિતાની એફડી તોડાવી ઘરનું સોનું ઉસેડ્યું। વિડીયો ડિલીટ કરવાનું નાટક કરી આ ગેંગે પીડિતના માનસિક ડરનો વેપાર શરૂ કર્યો। પહેલા પીડિતાના નામે રહેલી 39 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી, પછી શરૂ થયો દાગીનાનો ખેલ। સુરતની સેફ ડિપોઝિટ કંપનીના લોકરમાં પડેલા પરિવારના 130 તોલા સોના અને 5 કિલો ચાંદી પર આ ટોળકીની નજર પડી। ધ ગુજરાત સેફ ડિપોઝિટ કંપની લિમિટેડ ની અંદર એમના જે સોનું અને ચાંદી પડ્યા હતા એની 2 ચાવીઓ રહેતી હતી। તો એક ચાવી જે છે આશીષભાઈના પુત્ર પાસે રહેતી હતી અને બીજી ચાવી પોતાની પાસે રહેતી હતી। તો એમાં એમનું પોતાનું 20 તોલા તેમજ 130 તોલા એમ ટોટલ દાગીનું પડ્યા હતા। એ દાગીના પણ ધીમે ધીમે ત્યાંથી ટુકડે ટુકડે કાઢી અને એ જે છે યુસુફ ચોકસી જે છે સોની એની પાસે મુકાવતા હતા અને પૈસા પણ પોતે મેહુલભાઈ જાડિયા અને વિનોદભાઈ માનાની રાખતા હતા અને એને જરૂર પૂરતા વાપરવા આપતા હતા। અસલી ગયા, નકલી આવ્યા। આ ગુનેગારો કેટલા શાતિર હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમણે લોકરમાંથી અસલી સોનું કાઢી તેની જગ્યાએ નકલી દાગીના ગોઠવી દીધા હતા જેથી પરિવારને વર્ષો સુધી ખબર જ ન પડે। પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એકવાર તો ભરાય જ છે। પીડિતના પુત્રને શંકા ગઈ અને 2.5 વર્ષનું મૌન આખરે પોલીસ સ્ટેશનના ઉંબરે આવીને તૂટ્યું। અઠવા પોલીસે મેહુલ અને વિનોદને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જ્યારે યુસુફ ચોકસી હજુ ફરાર છે। આ કિસ્સો સુરતના ઉદ્યોગપતિઓ અને મધ્યમ વર્ગ માટે લાલબત્તી સમાન છે કે હની ટ્રેપની જાળ ગમે ત્યારે અને કોઈ પણ સ્વરૂપે આવી શકે છે। સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।